તો મિત્રો, આયુર્વેદ અનુસાર રોજ ડિટોક્સ કઈ રીતે થાય એ જ આપણે જાણવું હતું ને. તો હું આપને વસંત ઋતુમાં 3 રેમેડી એવી જણાવું કે જે રોજ ડિટોક્સ કરી શકે છે. એના માટે આ વિડીયો આખો જોજો. રેમેડી નંબર 1, સાદા ગ્લાસેક પાણીમાં 2 ચમચી મધ એમાં ઉમેરી અને દિવસ દરમિયાન ઘૂંટડે જો આ પાણી પીવામાં આવે તો વસંત ઋતુમાં પૂરેપૂરું ડિટોક્સિફિકેશન રોજે રોજનું થતું રહે છે. પણ હા, આમાં 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. ન તો ગરમ પાણી વાપરવાનું, ન એની અંદર લીંબુ નાખવાનું અને ન તો એ આખો ગ્લાસ એક સાથે પીવાનો. હવે રેમેડી નંબર 2, રોજ સવારે નાના ગોઠે 1 ચમચી ત્રિફળાની ગરમ પાણી સાથે લેવામાં આવે તો એ રોજિંદા જીવનમાં વપરાતા ખોરાકના કારણે બનતા મળનું રોજે રોજ ડિટોક્સિફિકેશન કરે છે. હવે રેમેડી નંબર 3, શરીર અને મન આ બંનેને એક દિવસના આરામ માટે અઠવાડિયામાં 1 વખત કાં તો એક કાલ હળવું ભોજન અને કાં પછી એક જ ફળ ઉપર આખા દિવસનો આહાર, કે જેના કારણે પૂરેપૂરી બધી જ સિસ્ટમ એક દિવસનો વિશ્રામ લે. તો આ થયું શરીરનું ડિટોક્સ. હવે આવી જ રીતે મનની ડિટોક્સિફિકેશનની રેમેડી જાણવા માટે આજે જ અમને ફોલો કરો.